शाहिद ताज वल मेराज वल बुराक वल अलम दाफी अल बलाई वल वबाइल वल कहत वल मर्द वल अलम। આજે સાંઈ મુરાદશાહ પીર બાપુને 309 વર્ષ થયા અને 309મો ઉર્સ મુબારકનો પ્રસંગ છે। આ પ્રસંગે અમોને અહીંના ટ્રસ્ટી મંડળે આમંત્રણ આપેલ હતું, એમાં અમે હાજરી પુરાવા આવેલ છે અને અમોએ પણ અહીંયા બધાની સાથે નિયાજ ખાધેલ છે અને ત્યારબાદ તમામ અહીંયાના ખાદિમ સાહેબોએ અને મૌલાનાઓએ દુઆ કરી છે। વિશ્વની અંદર, આપણા દેશમાં, આપણા શહેરમાં શાંતિ અને અમન કાયમ રહે અને ભાઈચારો રહે। અહીંયા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે મળીને જેને કહેવાય પ્રસાદી લીધે છે અને બધાએ એક સાથે બેસીને અહીંયા દુઆઓ કરી હતી। મુરાદશાહ બાપુનું જે ઉર્સ છે મુબારક અમે ઉજવીએ છીએ, તો બહેરહાલમાં એમ છે કે હિન્દુ મુસ્લિમ બે એકતા બની રહે અને બે હિન્દુ મુસ્લિમ બે સમાજના લોકો આવે છે ને અહીંયા ન્યાજ પ્રસાદી જે કંઈ પણ છે એ ખાસ દુઆ પણ કરવામાં આવે છે। આજે 309 વર્ષ થઈ ગયા, 309 વર્ષનો દિવસ ઉજવવામાં આવે છે અને અમારા જે ટ્રસ્ટ લોકો, પ્રમુખ લોકો જે ગુલાબભાઈ છે, ઇકબાલ બાપુ છે, અલિયાર ખાનભાઈ છે, અમારા સિકંદરભાઈ છે, બધાએ ખૂબ જહેમત અને મહેનત ઉઠાવી છે અને અલ્લાહ તબારક વ તઆલાથી દુઆ કરું છું કે મુરાદશાહ બાપુના સદકામાં એ લોકોને કામયાબી અતા ફરમાવે। ભાવનગરની અંદર વડવા વાસણઘાટ ખાતે આવેલ સાંઈ મુરાદશાહ બાપુનો 309મો ઉર્સ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં સંદલ શરીફ ડોડિયા પરિવાર દ્વારા પરંપરાગત પોતાના રૂટ ઉપરથી ફરીને સાંઈ મુરાદશાહ ગાર્ડન ખાતે લાવવામાં આવ્યા હતા, જે સંદલ શરીફમાં બેન્ડ વાજા સાથે શાનો શૌકતથી લાવવામાં આવ્યું હતું। જો ઉર્સની વાત કરવામાં આવે તો મગરિબની નમાઝ બાદ નિયાઝનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને ઈશા બાદ શાનો શૌકતથી સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક એવા સાંઈ મુરાદશાહ પીરના ઉર્સમાં તમામ સમાજના લોકો જોડાયા હતા। જ્યારે આ ઐતિહાસિક દરગાહની વાત કરવામાં આવે તો ભાવનગર સ્ટેટ અને પગારદાર સંધિઓ તથા જોગીદાસ ખુમાણ સાથે દરગાહનો ઇતિહાસ ખાસ જોડાયેલો છે। રાત્રે સંદલ બાદ મિલાદનો પ્રોગ્રામ પણ યોજાયો હતો। જ્યારે ઉર્સના કાર્યક્રમને સફળ બનાવવાની વાત કરવામાં આવે તો સાંઈ મુરાદશાહ ઉર્સ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। આજે 309મો ઉરસ છે અને આ જગ્યા પણ રજવાડાએ આપેલી છે અને સર તખ્તશ્રીજી મહારાજે જે દરવાજા ચડાવ્યા હતા એને પણ આજ 150 વર્ષ થઈ ગયા છે। આ 309મો ઉરસ ઉજવવામાં આવે છે, એની અંદર હિન્દુ મુસ્લિમ દરેક કોમના લોકો નિયાજ પ્રસાદી લે છે। દુઆ બધાની માટે અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા સૌને આ પીરના સદકામાં બધાની મુરાદો પૂરી કરે અને બધાની દુઆ કબૂલ કરે। અને આજે જે છે કઈ રીતનું સંદર ક્યાંથી આવે છે અને કઈ રીતનો આજે આખો પ્રોગ્રામ હતો? આજે મગરબ બાદ નિયાજ હતી અને ઈસાબાદ સંદલ છે। સંદલ શરીફ કાછિયાવાડમાંથી ડોડિયા પાનવાળા ત્યાંથી આવે છે, સેલાસા થઈ ને અહીંયા આવે છે કોઠા થઈને। સિકંદરભાઈ
ભાઈ કેટલા સમયથી જે સંદલ આવે છે મુસાફર બાબુનું સંદેશ શરીફ 30-35 વર્ષથી આવે છે અમારે. અને કઈ રીતે ને ક્યાંથી આવે છે? આમ ધૂમધામથી અમે કાઢી છીએ બેન બાજા સાથે, ઘોડા ગાડી બગીચા સાથે કાઢી છીએ. ઘોડવા કાછિયાવાડથી કાઢી છે મેં સીડીના કુવા પાસે છે. અને આ સંદલમાં કોના દ્વારા કાઢવામાં આવે છે અને કોના પરિવાર હોય છે? અમારા ડોડિયા પૂરું પરિવાર સાથે અમે કાઢવામાં આવે છે મારું.